સ્થાનિક સ્વરાજની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। સવારથી જ એટલે કે સવારે 7 વાગ્યાથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમે વેજલપુર ખાતે આવ્યા છે ને ત્યાં અમે તમને લાઈન બતાવી શકીએ છીએ। સવારથી જ જે મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને લાઈનોની કતાર જોવા મળી રહી છે। ભરૂચના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ પણ આજ બૂથ પર પોતાનું મતદાન કર્યું છે। ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। ભરૂચના વેજલપુર ખાતે શ્રી BH મોદી સ્કૂલ છે ત્યાં કલેક્ટરશ્રીએ પોતાનું મત અધિકાર પ્રાપ્ત કર્યું છે। 4 પાલિકામાં 33 વોર્ડની 126 બેઠકોની આ જે ચૂંટણીઓ છે તે ચાલી રહી છે। સવારથી સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને મોટી લાઈનો પણ જોવા મળી રહી છે। દિવસભરની અંદર ઉનાળાનો સમય છે એટલે ગરમીનો માહોલ જોવા મળશે અને જ્યારે ગરમીના કારણે જે બપોરની જે મતદાન છે તે થોડું ધીમી ગતિએ ચાલશે। ત્યારે સવારથી જ જે તમે જોઈ શકો છો મોટી કતારોમાં મતદાન થઈ રહ્યું છે। હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં તમામ જગ્યાએ મતદાનની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે। રાકેશ સોમા, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે ભરૂચ।